આજે આપણે આવી ગયા છે BAPS સ્વામિનારાયણ મંદિર બોડેલી. આજે મહંત સ્વામીનું જન્મદિવસ છે, તો એની ઉજવણી માટે બધા લોકો અહીંથી જઈ રહ્યા છે. આ બધી બસો 1 2 3 4 5 6 7 8 9 10 બસો અહીં બોડેલીથી ઉપડે છે. તો બધા જઈ રહ્યા છે. આજે જુઓ બધા લોકો જઈ રહ્યા છે આજે વડોદરા BAPS સ્વામિનારાયણ મંદિર. ત્યાં જ્યાં મહંત સ્વામી મહારાજનો જન્મદિવસની ઉજવણી થઈ રહી છે આજે. તો આ બધા ભાવિક ભક્તો આજે વડોદરા તરફ જઈ રહ્યા છે. આ સ્થળ છે બોડેલી BAPS સ્વામિનારાયણ મંદિર આવેલું છે. ત્યાંથી બધા આ શ્રદ્ધાળુઓ આપણા સ્વામિનારાયણના ખૂબ મોટો પ્રોગ્રામ છે. આજે એમને જન્મદિવસ નિમિત્તે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજને એમને 2 એવોર્ડ મળવાના છે. તો એ એવોર્ડ માટે અને બધા જોડાવા માટે તઈ જઈ રહ્યા છે આજે. તો ખાસ અને ઓનલાઈન પણ વિડીયોગ્રાફી દ્વારા લાઈવ થવાનું છે. તો આ લાઈવ પ્રોગ્રામમાં બધા જોડાજો અને પ્રોગ્રામ દેખજો એવી અમારી બધાની નમ્ર વિનંતી છે. ખૂબ સરસ પ્રોગ્રામ થવાનો છે. તો જેમને ત્યાં જવા મળે છે અને આશીર્વાદ લેવા મળે છે એમનું બહુ સરસ ભાગ્ય કહેવાય. તો બધા એ રીતે જાય છે, પણ આપણાથી હવે નથી જઈ શકાતું. તો આપણે બીજી વખત જઈશું, પણ જવાનું ટ્રાય કરવા. આટલો મોટો પ્રસંગ ભાગ્યે જ આવે છે અને જવા મળે છે. તો એકવાર જરૂરથી જઈ આવું. બધા લોકો જઈ રહ્યા છે. જુઓ ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે. આજુબાજુ ગામમાંથી, ગ્રામ્યમાંથી બધા આવે છે. તો જુઓ આ 1 2 3 4 5 6 7 8 બસો છે અને બીજી નાની ગાડીઓ છે. તો ત્યાં અંદાજિત 2 થી 4 લાખની પબ્લિક આવવાની ધારણા છે. તો તમે પણ અહીંયા ત્યાં જજો અને આ સેવાનો લાભ લેજો. તો બધાને ખૂબ મજા આવે એવી જગ્યા છે. તો જરૂરથી જવા માટે સૌને વિનંતી. તો આ ખૂબ સરસ જગ્યા છે. વડોદરા જવાનું છે અને વડોદરાનું લોકેશન પણ ખૂબ સરસ છે. તમારે નેશનલ હાઈવે પર જ છે. કપુરાઈ ચોકડીથી વાઘોડિયા ચોકડીની એક્ઝેક્ટ વચ્ચે જ છે. જ્યાં તક્ષ ઇન્ફિનિટી મોલ છે એ મોલની એક્ઝેક્ટ બાજુમાં જ છે. 350 એકરની જગ્યામાં બનાવેલું છે. આ ખૂબ મોટી જગ્યામાં બનાવેલું છે. તો એકવાર જવું અવશ્ય. આજે જ જઈ આવતા હોય તો ખૂબ સરસ છે. આજે સોમવાર છે 2/2/2026, એટલે કે ફેબ્રુઆરીની 2જી તારીખ છે. અને બધા ખૂબ જ ઉત્સાહથી જન્મદિવસની ઉજવણી કરવા માટે અને ભગવાનના આશીર્વાદ લેવા માટે બધા અહીંથી જઈ રહ્યા છે બોડેલીથી અને બોડેલીની આજુબાજુના ગામમાંથી. છોટાઉદેપુર જિલ્લામાંથી બી અસંખ્ય લોકો આવે છે અને મેન સ્થળ અહીં બોડેલી રાખ્યું છે. એટલે કે બોડેલીથી બધા આવે છે, જાય છે અને બાળકો પણ એમનો લાભ લેવા માટે જાય છે. પુરુષો, સ્ત્રીઓથી માંડીને અઢળક સંખ્યામાં 9 થી 10 બસો અહીંથી પસાર થાય છે. તો તમે જાઓ અને અહીંથી દેખજો. તો બધા તમને સરસ મજાનું પ્રવચનનો પણ લાભ મળશે અને લાઈવ પ્રોગ્રામ પણ થવાનો છે યુટ્યુબમાં.
તો તમે લાઈવ પ્રોગ્રામનો પણ લાભ આજે લેજો એવી બધાની નમ્ર વિનંતી છે. તો તમને ખૂબ મજા આવે એવી જગ્યા છે, તો તમે એકવાર અવશ્ય અહીંયાથી જાઓ એવી અમારી વિનંતી.